નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં હું કુમારી પીપી વાજા, વાયરમેન ઇન્સ્ટ્રક્ટર ITI દ્વારકા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે મારો ટોપિક છે એ છે ડિસ્ટ્રીબ્યુશનના પ્રકાર. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે શું? ઓકે, ઇલેક્ટ્રિકલ પાવરના જનરેશન તેમજ ટ્રાન્સમિશનની જેમ જ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ વધારે છે. જનરેશન મતલબ કે જ્યાં પાવરનું ઉત્પન્ન થાય છે, પાવરને ઉત્પન્ન કરવામાં આવે છે તે. તેમજ ટ્રાન્સમિશન મતલબ કે જ્યાંથી પાવર ઉત્પન્ન થાય છે ત્યાંથી બીજી જગ્યાએ તેને મોકલવામાં આવે છે, તેને ટ્રાન્સમિશન સિસ્ટમ કીધી. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મતલબ કે જ્યાં પાવરની વહેંચણી કરવામાં આવે છે તે ડિસ્ટ્રીબ્યુશન. સપ્લાય સિસ્ટમનું મુખ્ય ઘટક ગ્રાહક છે, જેના માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બની છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું મુખ્ય ઘટક ગ્રાહક છે. ગ્રાહકના કારણે જુદી જુદી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અસ્તિત્વમાં આવી. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે શું? પાવર સિસ્ટમનો એક ભાગ છે જે લોકલ ઉપયોગ માટે ઇલેક્ટ્રિક પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરે, તેને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહે છે. મતલબ કે પાવર સિસ્ટમના જે બધા ભાગ આવેલા છે, જનરેશન છે, ટ્રાન્સમિશન છે અને ત્રીજું ડિસ્ટ્રીબ્યુશન. તો જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ શું છે? પાવર સિસ્ટમનો એક ભાગ છે. તો એ ભાગ જે છે જેના દ્વારા પાવરને જુદી જુદી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સામાન્ય રીતે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સબસ્ટેશનમાંથી વાહક મારફતે ટ્રાન્સમિશન સિસ્ટમ અને ગ્રાહકને સપ્લાય આપવામાં આવે છે. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સબસ્ટેશનમાંથી કંડક્ટર દ્વારા ટ્રાન્સમિશન સિસ્ટમ અથવા તો જે કન્ઝ્યુમર છે, ગ્રાહક છે, તેને સપ્લાય આપવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો. હવે જે આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ શેનાથી બનેલી છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો નીચે મુજબ છે. નંબર 1, ફીડર. ફીડર એટલે શું? સબસ્ટેશનમાંથી પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને તેમજ વધારે લોડ ધરાવતા ઔદ્યોગિક કે કોમર્શિયલ ગ્રાહકોને જે કંડક્ટર દ્વારા 11 kV સપ્લાય આપવામાં આવે છે તેને ફીડર કહેવામાં આવે છે. ફીડરમાંથી કોઈ ટેપિંગ લેવામાં આવતું નથી. મતલબ કે જે 11 kVનું આપણે સપ્લાય આપીએ છીએ ઔદ્યોગિક અથવા તો કોમર્શિયલ ગ્રાહકોને, તે ફીડર દ્વારા આપવામાં આવે છે. એટલે ફીડરમાં કરંટ એક સરખો વહે છે, કારણ કે આપણે તેમાંથી કોઈ ટેપિંગ કાઢતા નથી. ફીડર અંડરગ્રાઉન્ડ કેબલ કે ઓવરહેડ પ્રકારના હોય છે. મતલબ કે ઓવરહેડ સિસ્ટમ અથવા તો અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમથી ફીડર જે છે એ હોય છે. આ વાહકની સાઇઝ તેની કરંટ કેરિંગ કેપેસિટી પર આધાર રાખે છે. મતલબ કે જે આપણે કંડક્ટર વાપરીએ છીએ તેની સાઇઝ જે છે તેની કરંટ કેરિંગ કેપેસિટી એટલે કે તેમાંથી કેટલો કરંટ વહે છે એ કરંટની કેપેસિટી ઉપર આધાર રાખે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો તો જે સિસ્ટમ દર્શાવી છે એમાં આ A પોઈન્ટથી S મતલબ કે સબસ્ટેશન, આ સબસ્ટેશન જે છે ત્યાંથી A પોઈન્ટ અને C પોઈન્ટ, તો AS અને SC આ જે છે એ ફીડર છે. તમે જોઈ શકો છો એમાંથી મેં એક પણ પ્રકારના ટેપિંગ કાઢેલા નથી. તો આ AS અથવા તો SC આ જે છે એને કીધું ફીડર.
નંબર 2 જોઈએ ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટર પણ વાહક છે, જેના દ્વારા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન લાઇન લઈ સર્વિસ મેન્સ મારફતે 3 ફેઝ અથવા સિંગલ ફેઝ ગ્રાહકને સપ્લાય આપવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટરમાંથી વિવિધ જગ્યાએથી સર્વિસ લાઇનના ટેપિંગ કાઢેલા હોવાથી કરંટ કોન્સ્ટન્ટ રહેતો નથી, મતલબ કે અચળ રહેતો નથી. તેની સાઇઝ તેમાં થતા વોલ્ટેજ ડ્રોપના આધારે નક્કી કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટર દ્વારા મળતા વોલ્ટેજમાં ગ્રાહકને રેટેડ વોલ્ટેજના 6% મતલબ કે 6%થી જે રેટેડ વોલ્ટેજ છે તેના 6%થી વધારે અથવા તો ઓછા એમાં ફેરફાર થવો જોઈએ નહીં. આથી ડિસ્ટ્રીબ્યુટર કંડક્ટરનો આડછેદ પ્રમાણસર હોવો જોઈએ, જેથી તેમાં વધારે ગરમી ઉત્પન્ન ન થાય, તેમજ ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ વધારે ન આવે. આપણે આકૃતિમાં જોઈએ છીએ તો ADC અને ABC આ જે છે એ ડિસ્ટ્રીબ્યુટર છે. ફીડર દ્વારા બરાબર ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય આપવામાં આવે છે, તે તમે જોઈ શકો છો આકૃતિમાં. AS અને SC ફીડર છે, જ્યારે ADC અને ABC એ ડિસ્ટ્રીબ્યુટર છે, જેમાંથી જુદી જુદી લાઈન લેવામાં આવેલી છે, જે છે ડિસ્ટ્રીબ્યુશનની લાઈન છે AB, BC, CD અને DA. આ જે છે એ ડિસ્ટ્રીબ્યુશનની લાઈન છે. સર્વિસ મેન્સ ડિસ્ટ્રીબ્યુટરમાંથી ગ્રાહકના એનર્જી મીટર સુધી ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પ્રકારની જે લાઈન ખેંચવામાં આવે છે તેને સર્વિસ મેન્સ કહેવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈએ. આકૃતિમાં તીરના નિશાન દ્વારા સર્વિસ મેઇન દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો. આપણે સબસ્ટેશન દર્શાવ્યું છે, આ ફીડર છે આપણા, આ ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે AB, BC, CD અને DA. જ્યારે આ તીરની જે નિશાની દર્શાવી છે બધી એ આપણી સર્વિસ મેન્સ છે, જેના દ્વારા ગ્રાહકને આપણે 3 ફેઝ અથવા તો સિંગલ ફેઝ સપ્લાય પહોંચાડીએ છીએ. તો આ જે છે આપણી સર્વિસ મેન્સ છે. તો આ આખું જે છે એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને કહેવાય છે. તેના 3 અંગ છે: ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેન્સ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે તેના પ્રકાર આપણે જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના મુખ્ય 2 પ્રકાર છે. નંબર 1 પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, નંબર 2 સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે શું? ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી નીકળતી લાઈનો જેના મારફત મોટી ફેક્ટરી જેવા ગ્રાહકોને સપ્લાય આપે છે તેને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અથવા હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહે છે. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના વોલ્ટેજ 3.3 kV, 6.6 kV, 11 kV હોય છે. સામાન્ય રીતે અલગ અલગ હાઈ વોલ્ટેજ ગ્રાહકને અલગ અલગ ફીડર દ્વારા સપ્લાય આપવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. આ સબસ્ટેશન મેં દર્શાવ્યું છે 33 kV બાય
11 કેવી, મતલબ કે 33 કેવીની જે મેઇન લાઇન આવે છે 3 ફેઝ વાયરની, તેને સબસ્ટેશન દ્વારા ત્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા 11 કેવીમાં સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. 11 કેવીની જે 3 ફેઝ લાઇન ગઈ તેના દ્વારા આ બિગ કન્ઝ્યુમર મતલબ કે કોઈ ફેક્ટરી જે છે તેને 11 કેવીનું જે છે સપ્લાય આપવામાં આવે છે. આગળ જોઈએ તો એ 11 કેવી દ્વારા બીજા સબસ્ટેશનમાં પણ 11 કેવીનો સપ્લાય આપવામાં આવે છે. તો જે આ સિસ્ટમ જે થઈ તે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થઈ. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે છે એને હાઈ વોલ્ટેજ કીધા, મતલબ કે 3.3 કેવી હોય અથવા તો 6.6 કેવી હોય અથવા તો 11 કેવી હોય છે. કેવી મતલબ કે કિલો વોલ્ટ. તો આ પ્રમાણેનું જે હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન થાય છે એટલે તેને હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ કહીએ છીએ. નંબર 2 જોઈએ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં સામાન્ય રીતે પોલ પર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર રાખવામાં આવે છે. મતલબ કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે તેમાં લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, તેના કારણે તેને લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ કહે છે. આ ટ્રાન્સફોર્મરને 3.3 કેવી, 6.6 કેવી, 11 કેવી પર ફીડર દ્વારા ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી પાવર મેળવે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આ વોલ્ટેજને 400 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મર જે છે સ્ટાર ડેલ્ટામાં જોડેલ હોય છે. તેમાંથી 400 વોલ્ટ 3 ફેઝ 4 વાયર ડિસ્ટ્રીબ્યુશન લાઈનો જે ગ્રાહકોને 3 ફેઝ જરૂર હોય ત્યાં આપવામાં આવે છે. મતલબ કે ઉદાહરણ તરીકે લઈએ, નાનું કારખાનું છે, અનાજ દળવાની ઘંટી છે, તો તેવી જગ્યાએ 3 ફેઝ 4 વાયર સપ્લાય આપવામાં આવે છે. તેને 3 ફેઝ આપવામાં આવે છે. સાથે જો લાઇટિંગ લોડ હોય તો ન્યુટ્રલ વાયર પણ આપવામાં આવે છે. ઘરગથ્થુ વપરાશવાળા ગ્રાહકને 1 ફેઝ અને ન્યુટ્રલ મારફત સપ્લાય આપવામાં આવે છે. તેથી તેને 230 વોલ્ટ મળે છે. આમ ડિસ્ટ્રીબ્યુટરમાં ટેપિંગ લઈને વિવિધ ગ્રાહકને સર્વિસ મેઇન્સ મારફત સપ્લાય આપવામાં આવે છે. આપણે જોઈએ આકૃતિમાં, આ ટ્રાન્સફોર્મર છે 3 ફેઝ ડેલ્ટા સ્ટાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે. 11 કેવી જે છે એમાંથી ઈ 400 વોલ્ટમાં જે છે એ સ્ટેપ ડાઉન કરે છે. તમે જોઈ શકો છો RYB અને ન્યુટ્રલ 3 ફેઝ છે, RYB અને ચોથું છે ન્યુટ્રલ. બરાબર. હવે જ્યાં 3 ફેઝ સપ્લાય જોઈએ છે ત્યાં 3 ફેઝ સપ્લાય અહીંયા આપવામાં આવેલું છે. મતલબ કે કોઈ ફેક્ટરી છે જ્યાં 3 ફેઝ લોડ જોઈએ છે, 400 વોલ્ટ જોઈએ છે, ત્યાં તેને 3 ફેઝ સપ્લાય આપ્યો. અહીંયા તમે જોઈ શકો છો ઘરગથ્થુ ડોમેસ્ટિકમાં ત્યાં 1 ફેઝ, અહીંયા તમે જોઈ શકો છો બી ફેઝ જે છે અને ન્યુટ્રલ એ રીતે આપેલું છે. આ હાઉસ નંબર જે 2 છે તેમાં વાય ફેઝ અને ન્યુટ્રલ એમ આપેલું છે. બરાબર, જે સર્વિસ મેઇન મારફતે જાય છે. એ જ રીતે હાઉસ નંબર 3 છે તેને આર ફેઝ અને ન્યુટ્રલ એ રીતે આપેલો છે સિંગલ ફેઝ સપ્લાય. તો સિંગલ ફેઝ સપ્લાય જે છે એ 230 મળશે, જ્યારે 3 ફેઝ સપ્લાય જે છે આપણને 400 વોલ્ટ મળે છે. મતલબ કે આ સ્ટાર કનેક્શન મારફતે આપણે
3 ફેઝ સપ્લાય પણ મળી શકે છે અને સાથે જો સિંગલ ફેઝ સપ્લાય પણ આપણે જોતો હોય તો આપણને મળી શકે છે. મતલબ કે 11 કેવીનું 400 વોલ્ટમાં રૂપાંતર કર્યું છે અને લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. એટલે સેકન્ડરી સિસ્ટમ જે છે તે લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે એને કહીએ છીએ. હવે કનેક્શનની રીતના આધારે ડિસ્ટ્રીબ્યુશનના પ્રકાર પડે છે. જે રીતે આપણે કનેક્શન કરીએ છીએ તો ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કનેક્શનની રીત પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના 3 પ્રકાર પડે છે. તેમાં નંબર 1 જે છે તે રેડિયલ સિસ્ટમ. આ રીતમાં ડિસ્ટ્રીબ્યુટરને એક છેડેથી સપ્લાય આપવામાં આવે છે અને વિવિધ ટેપિંગ દ્વારા ગ્રાહકને સપ્લાય આપવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો સબસ્ટેશન દ્વારા ટ્રાન્સફોર્મર દ્વારા જે ફીડર જે છે આ ફીડર દ્વારા લાઇનમાં ડિસ્ટ્રીબ્યુટરને ફીડ કરવામાં આવે છે જુદા જુદા. એટલે કે એક છેડેથી સબસ્ટેશન દ્વારા ફીડ કરવામાં આવે છે અને બીજા છેડામાં લાઇન બંધ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો જે આવી સિસ્ટમ જે છે તેને કીધું રેડિયલ સિસ્ટમ. તેના ફાયદાઓ જોઈએ. નંબર 1 સરળ રીત છે. નંબર 2 પ્રાથમિક ખર્ચ ઓછો આવે છે. મતલબ કે શરૂઆતનો જે ખર્ચ છે એ ઓછો છે. તેની સામે એના ગેરફાયદાઓ જોઈએ તો છેડે આવેલા ગ્રાહકને ઓછો વોલ્ટેજ મળે છે અને તેમાં ફેરફાર થયા કરે છે. મતલબ કે લાઇનમાં જ તે ટેપિંગ કાઢેલા હોય છે એટલે છેડેના જે ગ્રાહકો છે તેને વોલ્ટેજ ઓછા મળે છે અથવા તો વોલ્ટેજમાં ફેરફાર થયા કરે છે. રિલાયબિલિટી ઓછી છે. રિલાયબિલિટી મતલબ કે વિશ્વસનીયતા. કારણ કે ડિસ્ટ્રીબ્યુટરમાં વચ્ચે ભંગાણ પડે તો પછીના ગ્રાહકને સપ્લાય મળતો બંધ થાય છે. મતલબ કે એક જગ્યાએથી જો સપ્લાયમાં ભંગાણ થયું તો ત્યાં પછીના ગ્રાહકને સપ્લાય મળતો નથી. નંબર 3 સપ્લાય છેડાના ડિસ્ટ્રીબ્યુટર સેક્શનમાં લોડ કરંટ વધારે વહે છે. કારણ કે લાઇનમાં જે છે તે ટેપિંગ કાઢેલા હોય છે એના કારણે જે લોડ કરંટ જે છે તે વધારે વહે છે. એ પછીની સિસ્ટમ જોઈએ. નંબર 2 રિંગ મેઇન્સ સિસ્ટમ. આ બંધ પ્રકારનો ડિસ્ટ્રીબ્યુટર છે. આ પ્રકારને પેરેલેલ અથવા લૂપ સિસ્ટમ પણ કહે છે. આકૃતિમાં રિંગ ડિસ્ટ્રીબ્યુટરને એસ પર ફીડ કરવામાં આવે છે અને ABCDE પાસેથી લોડ લેવામાં આવે છે. આકૃતિમાં તમે જુઓ છો એક રિંગ મેઇન્સ સિસ્ટમ જે છે આ જે છે એ સબસ્ટેશન છે તેના દ્વારા આ ABCDE એ ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય આપવામાં આવેલો છે. આ જે તીરના નિશાન છે તે સર્વિસ મેઇન્સ છે. આ સિસ્ટમ જે છે તેમાં ફાયદો એ છે કે કોઈ પણ એક જગ્યાએ ભંગાણ થયું મતલબ કે A અને B વચ્ચે જે છે કાંઈ ફોલ્ટ આવ્યો ભંગાણ થયું તો અહીંયા E, D અને Cનો એ સપ્લાય ચાલુ રહે છે. મતલબ કે તેને કંઈ અસર થતી નથી. માત્ર જ્યાં ભંગાણ થયો છે તે જ જગ્યાએ સપ્લાય મળતો બંધ થઈ જશે જ્યારે બાકી બધી જગ્યાએ જે છે સપ્લાય ચાલુ રહેશે. આ સિસ્ટમના ફાયદાઓ જોઈએ. રેડિયલ સિસ્ટમ કરતાં ઓછું કોપર જોઈએ છે. મતલબ કે બધા ઇન્ટરકનેક્ટ છે તેના કારણે જે છે કોપર ઓછું જોઈએ છે. વોલ્ટેજના ફેરફાર ઓછા થાય છે. પેરેલલ સિસ્ટમ છે તેના કારણે વોલ્ટેજ કેવા મળે છે ચોક્કસ મળે છે ફેરફાર એમાં થતો નથી.
નંબર 3, રિલાયબિલિટી વધારે છે. મેં આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે વિશ્વસનીયતા વધારે છે, કારણ કે જો ડિસ્ટ્રીબ્યુટરમાં કોઈ જગ્યાએ ભંગાણ પડે તો પણ બીજા ગ્રાહકને સપ્લાય ચાલુ રહે છે. બરાબર, ઉદાહરણ મેં તમને આગળ આપ્યું હતું એ પ્રમાણે રિંગ મેઇનમાં સી અને ડી વચ્ચેનો ડિસ્ટ્રીબ્યુટર ઓપન થઈ જાય તો પણ બીજી તરફથી સપ્લાય ચાલુ રહે છે. નંબર 3 જોઈએ, ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. તેને નેટવર્ક અથવા ગ્રીડ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. મોટી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જ્યાં રિલાયબિલિટી મહત્વની છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. બરાબર, નેટવર્ક અથવા ગ્રીડ સિસ્ટમ એટલે કે જ્યાં સપ્લાય બંધ થવો જ ન જોઈએ ત્યારે આ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમનો આપણે ઉપયોગ કરીએ છીએ. આકૃતિમાં આ સિસ્ટમ દર્શાવી છે, તમે જોઈ શકો છો. એ અને બી આ જે છે ટ્રાન્સમિશન સબસ્ટેશન છે, જ્યારે આ સી, ડી, ઈ ને એફ જે છે એ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે. ટ્રાન્સમિશન જે સબસ્ટેશન છે તેના દ્વારા ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને કનેક્ટ કરેલા છે. આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે તે એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એની સાથે બી કનેક્ટ છે, એને બીની હારે સી કનેક્ટ થયો છે, એ દ્વારા ડી ડિસ્ટ્રીબ્યુશન, બી દ્વારા એફ, એફ દ્વારા ઈ અને ડી. આ રીતે બધા એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટ થયેલા છે. તો આ જે પ્રકારની સિસ્ટમ જે થઈ તેને કીધું ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. આગળ જોઈએ, ટ્રાન્સમિશન સબસ્ટેશન એ અને બી દ્વારા ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન સી, ડી, ઈ અને એફને ફીડ કરવામાં આવે છે. સબસ્ટેશન ડી, ઈ, એફ ઇન્ટરકનેક્ટ કરેલ છે. આગળ આપણે આકૃતિમાં જોયું કે જે છે સબસ્ટેશન ડી, ઈ અને એફ ઇન્ટરકનેક્ટ કરેલ છે. આથી કોઈ જગ્યાએ ફોલ્ટ આવે તો બીજા રસ્તેથી પાવર ફીડ કરી શકાય તેવી વ્યવસ્થા રાખેલ હોય છે. આગળ આપણે અહીંયા જોયું કે કોઈ પણ એક જગ્યાએ અહીંયા ભંગાણ આવે, પાવરનું કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તેના કારણે બીજા રસ્તા દ્વારા તેને ફીડ કરી શકાય છે. બી સબસ્ટેશનની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો તો એ દ્વારા જે છે પાવર ડિસ્ટ્રીબ્યુટ આપણે કરી શકીએ છીએ. મતલબ કે ત્યાં સી સબસ્ટેશન કે ડી, ઈ, એફ કોઈ જે છે સબસ્ટેશન બંધ રહેતું નથી. તો તેના ફાયદાઓ આપણે જોઈએ. ફ્લેક્સિબિલિટી વધારે હોય છે. સંજોગો પ્રમાણે વિવિધ માર્ગેથી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને સપ્લાય મળી શકે છે. આગળ આપણે જોયું એમ કે જો કોઈ પણ એક સબસ્ટેશનમાં કે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં પ્રોબ્લેમ આવે તો આપણે બીજા રસ્તા દ્વારા જે છે તેને આપણે ફીડ કરી શકીએ છીએ. નંબર 2, રિલાયબિલિટી વધારે છે, કારણ કે કોઈ સેક્શનમાં ફોલ્ટ થાય તો બીજા રસ્તેથી સપ્લાય ચાલુ રાખી શકાય છે. મતલબ કે કોઈ એક જગ્યાએથી ફોલ્ટ આવે તો બીજા સેક્શનમાંથી આપણે એને સપ્લાય ચાલુ રાખી શકીએ છીએ. નંબર 3, અલગ અલગ લોડની ડાયવર્સિટી પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન ગોઠવી શકાય છે. મતલબ કે જેવી લોડની માંગ હોય એ પ્રમાણે આપણે તેને ગોઠવી શકીએ છીએ. નંબર 4, વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે, કારણ કે આપણે આમાં ઇન્ટરકનેક્ટેડ છે એટલા માટે એનું વોલ્ટેજ રેગ્યુલેશન છે એ પણ સારું મળે છે. નંબર 5, રેડિયલ સિસ્ટમ કરતાં સબસ્ટેશનની સાઇઝ ઓછી જોઈએ છીએ, કારણ કે ઇન્ટરકનેક્ટેડ છે. જ્યારે નંબર 6 જોઈએ, બધા સબસ્ટેશન ઇન્ટરકનેક્ટ હોવાથી ભવિષ્યમાં લોડનો વધારો થાય તો વધારાના ટ્રાન્સફોર્મર મૂકીને લોડનો વધારો આપી શકાય છે. મતલબ કે સબસ્ટેશનમાં બહુ ઝાઝો ફેરફાર કરવો પડતો
નથી. જો લોડ વધી જાય તો ટ્રાન્સફોર્મરમાં વધારાનો ટ્રાન્સફોર્મર મૂકીને આપણે લોડને વધારો કરી શકીએ છીએ. તો આજે આપણે ડિસ્ટ્રીબ્યુશનના જે છે પ્રકાર જોયા, જુદી જુદી સિસ્ટમ જોઈ. પ્રાઇમરી જોઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોઈ. ત્યારબાદ આપણે જે છે કનેક્શનના આધારે પ્રકાર જોયા. રેડિયલ સિસ્ટમ જોઈ છે આપણે, રિંગ મેઇન સિસ્ટમ અને ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. આ 3 વિશે જોયું. તેના ફાયદા તથા તેના ગેરફાયદા વિશે પણ આપણે જોયું. તો આજનો આપણો ટોપિક અહીંયા જ પૂરો થાય છે. આ ટોપિક પછી આપણે તેની પછીનો સર્વિસ મેન્સનો જે છે જુદો ટોપિક લેશું. આભાર.